પણ ખ્યાલ આવે છે કે હવે પછીનો સંશોધનનો વિષય આપણે એ ટાઈપનો રાખીએ. પોતાના એક્સપિરિયન્સ દ્વારા પોતાનું રિસર્ચ પેપર પણ ઓબ્ઝર્વ કરો તમે, એકવાર બે વાર. આપણે આપણું થેસિસ એક વખત પીએચડી થઈ જાય, એમફિલ થઈ જાય પછી આપણે એને કાં તો કપબોર્ડમાં રાખી દઈએ છીએ, કાં તો ક્યાં પડ્યું હોય છે એનું કોઈ લાઇબ્રેરીમાં કોઈ ખૂણામાં પડ્યું હોય છે. અને જે લોકો પીએચડી થતા હોય છે એ ક્યારેક ક્યારેક એનું ઓબ્ઝર્વેશન કરતા હોય છે. પણ હકીકતની અંદર પોતાનું રિસર્ચ પણ પિરિયોડિકલી, મહિનામાં એકવાર, 15 દિવસમાં એકવાર, 2 મહિનામાં એકવાર, એક વખત તમે તમારા પોતાના રિસર્ચનું પણ ઓબ્ઝર્વેશન કરો કે તમે એની અંદર કંઈ નવું ઉમેરી શકો છો, નવું એડ કરી શકો છો, કંઈ તમે એની અંદર સુધારા વધારા કરી શકો છો, કંઈ સૂચન કરી શકો છો. તો તમારા પોતાના રિસર્ચની અંદર પોતાના અનુભવને આધારે તમે આ સમસ્યાની પસંદગી તમારી થઈ શકે છે. તમને ઘણા બધા આઈડિયા આવી શકે છે આપણા પોતાના એક્સપિરિયન્સ દ્વારા. હવે સંશોધન વિષયના ઉદ્ભવ સ્થાનો. સંશોધન વિષય કઈ રીતે ઉદ્ભવે? સંશોધન વિષયના કેટલાક ઉદ્ભવ સ્થાનો છે. વિશિષ્ટ પ્રકારની સામાજિક સમસ્યાઓમાં રસ જાગૃત થવાથી સંશોધનનો વિષય ઉદ્ભવે છે. આપણા દરેકની ઇન્ટરેસ્ટ, અભિરુચિ અલગ અલગ હોય છે અને આપણા રસ પ્રમાણે આપણી સામાજિક સમસ્યાઓ ઘણી બધી, સોશિયલ સાયકોલોજી, ઇકોનોમિક્સ, સોશિયોલોજી, હિસ્ટ્રી, આ બધા સામાજિક વિજ્ઞાનો છે. અને સામાજિક વિજ્ઞાનનું કામ છે કે સામાજિક સમસ્યાઓને ઉપયોગી થાય એવા કોઈ સંશોધનો કરવા, સામાજિક સમસ્યાઓનો ઉકેલ મળે એ પ્રકારના કંઈ સંશોધનો કરીએ. દાખલા તરીકે સબ્જેક્ટ, વિષય એટલે કે સબ્જેક્ટ આપણે જે રાખીએ છીએ, સાયન્સ રાખીએ, આર્ટ્સ રાખીએ, કોમર્સ, વિષયો પ્રત્યે ભારતીય સમાજનું મનોવલણ. આર્ટ્સના વિદ્યાર્થીઓ જોઈએ તો આર્ટ્સ વિષય, આર્ટ્સ નામ પડતા જ ઇન્ડિયન પીપલ એવી છે કે આર્ટ્સ નામ પડતા જ આપણા મગજની અંદર આવે છે કે નીચો વિષય છે, અથવા તો એકદમ જે કોઈ ભણે નહીં, આર્ટ્સ કોલેજ એટલે હરવા ફરવાનું સ્થળ. આ બધી માનસિકતા છે, આની ઉપર રિસર્ચ થવા જોઈએ. એની મનોવલણો ચેન્જ કરવાની જરૂર છે સોસાયટીની અંદર, અને ટોટલી ચેન્જ કરવાની જરૂર છે. કે ઓક્સફોર્ડની અંદર, કેમ્બ્રિજમાં જે આર્ટ્સનો વિદ્યાર્થી ભણે છે, અભ્યાસ કરે છે, અને ભારતની અંદર લાલન કોલેજમાં જે સ્ટડી કરે છે, બંનેમાં તફાવત શું છે? મેન્ટાલિટીનો તફાવત છે. ત્યાંના આર્ટ્સના વિષયને હલકો ગણવામાં આવતો નથી, ત્યાંની આર્ટ્સની સ્ટ્રીમને હલકી ગણવામાં આવતી નથી, જ્યારે આપણે આર્ટ્સ કોમર્સની સ્ટ્રીમને એકદમ નીચી ગણી છે, સાયન્સની સ્ટ્રીમને ઊંચી ગણીએ છીએ. આપણું કેરિયર પણ એ પ્રમાણેનું હોય છે. એટલે વિષય એટલે કે સબ્જેક્ટ, આર્ટ્સ, કોમર્સ અથવા તો સાયન્સ, આપણે જે સ્ટ્રીમ પસંદ કરીએ છીએ એ મોટાભાગની આપણી ઓરિએન્ટેડ, જેને સ્ટિગ્મા કહેવામાં આવે છે ઘણી વખતે, કે હજારો વર્ષથી સમાજની અંદર એવા ગ્રંથિઓ બંધાઈ ગઈ છે કે અમુક જ વિષય પસંદ કરવા. આપણી લાયકાત હોય, આપણી અભિયોગ્યતા હોય, આપણો રસ હોય કે ન હોય, પણ આપણે આ જ વિષય પસંદ કરવા. સામાજિક પ્રતિષ્ઠા આપણે આપી દીધી છે, અમુક વ્યવસાયને સામાજિક પ્રતિષ્ઠા આપેલી છે. પ્રાંતીય ભેદભાવો છે, એની ઉપર પણ રિસર્ચ કરી શકીએ જે સોશિયલી યુઝફુલ છે. ભારતની અંદર તો આવા સંશોધનો થવાની ખૂબ જ આવશ્યકતા છે. આ બધા ઉદ્ભવ સ્થાનો છે. આપણી પાસે જાતીય પૂર્વગ્રહો છે, અસામાજિકતા છે, આક્રમકતાનું દરરોજ, ડેઇલી, દિન પ્રતિદિન ન્યૂઝપેપરમાં તમે જુઓ અથવા તો ન્યૂઝની અંદર જુઓ, ડેઇલી કેટલા બધા ગુનેગારો વધતી જાય છે. કોઈ જગ્યાએ એક્સિડન્ટ થાય, કોઈ જગ્યાએ ચોરી છે, કોઈ જગ્યાએ રેપના ડેઇલી કિસ્સાઓ થાય છે. આપણે દરરોજ ડેઇલી રેપના કિસ્સાઓ સાંભળીએ છીએ, ચોરીના કિસ્સાઓ સાંભળીએ છીએ, આપઘાતના કિસ્સાઓ સાંભળીએ છીએ, અસામાજિકતાનું ડેઇલી વધતું પ્રમાણ છે. આ બધું આપણે જોઈએ છીએ. ઓકે, એટલે ગરીબી છે, મંદિરોમાં દાન કરવામાં આવે છે અને બીજી બાજુ ગરીબોને જમવા મળતું નથી. એટલે આ બધી બાબતો, આ બધા તમે વિષયો તમે વાંચી શકો છો કે જે એના ઉદ્ભવ સ્થાનો છે. ઓકે, મકવાણા સાહેબે સંશોધન સમસ્યા અને સંશોધન સમસ્યા શું છે, સંશોધન સમસ્યા કઈ રીતે પસંદ કરવી, સંશોધન સમસ્યાની લાક્ષણિકતાઓ શું છે, સંશોધન સમસ્યા એનું ઉદ્ભવ સ્થાન શું છે, આ બાબતોના જુદા જુદા અનેક પાસાઓ જે છે એના ઉપર ખૂબ જ મહત્ત્વની અને જરૂરી વાત કરી છે. ખરેખર સંશોધન એ શબ્દને જો આપણે માત્ર 4 જ અક્ષરમાં સીમિત કરી દઈએ તો એ ખૂબ જ નાનો એવો એક શબ્દ લાગે છે. પણ આ વ્યાપક વિશ્વની અંદર સંશોધનને એક જો વિશાળ ફલક પર લઈ જવામાં આવે તો જ આપણે સાચા અર્થમાં સંશોધન જે છે એને સાચી રીતે સમજી શકીએ છીએ. સંશોધન એ માત્ર સંશોધન કરવું છે એ પૂરતું સીમિત થઈ જવું જોઈએ નહીં, પરંતુ સંશોધનની ઉપયોગિતા એ સમાજને શું છે, સંશોધનની ઉપયોગિતા એ પછીના લોકોને શું છે, સંશોધન એ ભવિષ્યમાં કેટલું ઉપયોગી થશે, માનવજાતના વિકાસ માટે એ કેટલું મહત્ત્વ આપે છે, માનવ જીવનને સરળ બનાવવા માટે એ કેટલું ઉપયોગી બને છે. આવા બધા જો વ્યવહારિક પાસાઓને ધ્યાનમાં લેવામાં આવે તો જ સાચા અર્થમાં એ સંશોધન એક સાર્થક ગણી શકાય છે. પરંતુ જે
મકવાણા સાહેબે વાત કરી કે ક્યારેક વ્યક્તિ એ સંશોધન કરવા ખાતર સંશોધન કરતો હોય છે અને એક એવી સમસ્યા પસંદ કરે છે કે જે સમસ્યા એ માત્ર એના સંશોધન ગ્રંથની અંદર કે એક સંશોધન પેપરની અંદર જે છે એ સીમિત થઈ જતી હોય છે. તો આજે આપણે ત્યાં ભારતીય સમાજમાં કે વિશ્વના કોઈ પણ દેશની અંદર એટલી બધી સમસ્યાઓ છે કે એ દરેક સમસ્યાઓને જો એક સંશોધનના અભિગમથી ચકાસવામાં આવે તો માનવજાતિને અને સમગ્ર આ વિશ્વના લોકોને જે છે એ ખૂબ જ ઉપયોગી થાય એવા આપણે સાર્થક તારણો આપી શકીએ છીએ. સંશોધનની સાથે સાથે જોડાયેલી બાબત એ પણ છે કે સંશોધન એ પરિણામલક્ષી હોવું જોઈએ. એટલે કે સંશોધન કરવા પાછળનો ઉદ્દેશ્ય એ માત્ર પરિણામ લાવવાનો હેતુ છે એટલો ઉદ્દેશ્ય નથી, પણ જે પરિણામ આવે છે એ પરિણામ માનવજાતિને કઈ રીતે ઉપયોગી થઈ શકે એ સંદર્ભમાં વિચારીને જો સંશોધનની સમસ્યાની પસંદગી કરવામાં આવે તો ખરા અર્થમાં સંશોધન એ સાર્થક બનતું હોય છે. એટલે સંશોધન સમસ્યા પસંદ કરવી આ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા ખૂબ જ જટિલ છે. કેટલાક લોકો તો એવું પણ માને છે કે આ પ્રક્રિયા જટિલ છે એટલે મુશ્કેલ છે, પણ એ પ્રક્રિયા મુશ્કેલ છે એવું નથી. એ સંશોધનની પ્રક્રિયા જટિલ છે એવું એ અર્થમાં છે કે જેની અંદર સંશોધનના જુદા જુદા અનેક પાસાઓને આવરી લેવાના છે. વ્યક્તિ સંશોધન શા માટે કરે છે, સંશોધનની અંદર એને પોતાને કેટલો રસ છે, એ સંશોધન જ્યારે કરે છે એ સંશોધનનો વિષય સમાજ માટે કેટલો ઉપયોગી છે, એ સંશોધનનો વિષય વૈજ્ઞાનિક સંદર્ભમાં કેટલો સાર્થક છે, આવા અનેક પાસાઓ એ બધાનો સમાવેશ જ્યારે સંશોધનની અંદર કરવામાં આવે ત્યારે જ સાચા અર્થની અંદર જે છે એ એક સંશોધન થઈ શકતું હોય છે. કોઈપણ સંશોધક જ્યારે સંશોધન કરે ત્યારે એની અભિરુચિ એ ખૂબ જ વિશેષ મહત્ત્વ ધરાવતી હોય છે. વ્યક્તિ જો રસ સાથે અને પોતાની જાતને એની અંદર પૂરેપૂરી ઇન્વોલ્વ કરીને જો સંશોધન કરશે તો જ સાચા અર્થની અંદર જે છે એ સંશોધન જે છે એ સાર્થક બની શકતું હોય છે. આમ સંશોધન સમસ્યા જે સંશોધનનું એક પહેલું સોપાન ગણવામાં આવે છે, સંશોધન સમસ્યાની પસંદગી એ સંશોધનનું એક ખૂબ જ પ્રારંભિક પગથિયું છે. પણ જો સંશોધનના સમસ્યાના પસંદગીની પ્રક્રિયાને એક સંશોધનના ગંભીરતાના મૂલ્યને આધારે જો આપણે મૂલવીએ તો આ બાબત જે છે એ ખૂબ જ ગંભીર પણ છે. અને એટલા માટે હંમેશા દરેક સંશોધકે કોઈ પણ સંશોધન શરૂ કરતાં પહેલાં સંશોધન સમસ્યા અંગે ગહનપૂર્વક ઊંડાણપૂર્વક જે છે એ વિચારણા કરવી ખૂબ જ જરૂરી છે. મનોવિજ્ઞાનના સંશોધનમાં જ માત્ર નહીં, પણ કોઈ પણ એ સામાજિક સંશોધન હશે, એ સાહિત્યનું સંશોધન હશે કે પછી એ શુદ્ધ વિજ્ઞાનના સંશોધનો હશે, આ દરેકની અંદર સંશોધન સમસ્યા એ એક ખૂબ જ જટિલ અને મહત્ત્વની બાબત જે છે એ બની રહેતી હોય છે. આશા છે કે આ સંશોધન સમસ્યા પસંદગી કેવી રીતે કરવી, સંશોધન સમસ્યા પસંદગીમાં કઈ બાબતોને લક્ષમાં રાખવી, એ પસંદગી ઉપરની લાક્ષણિકતાઓ, એના ઉદ્ભવ સ્થાનો અને સંશોધન સમસ્યા પસંદગી કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, આવા બધા જે મુદ્દાઓ છે એને આજના જે વ્યાખ્યાનમાં આવરી લેવામાં આવ્યા છે. એ વ્યાખ્યાન જોનારા તમામ વિદ્યાર્થી મિત્રો, અધ્યાપક મિત્રો, સંશોધકો અને વ્યાખ્યાન જોનાર દરેકને ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી થશે અને એના દ્વારા એ એક ખૂબ જ ગુણવત્તાસભર એવા સંશોધનો કરી શકશે, જેનાથી માત્ર શિક્ષણ જગતને જ નહીં, વ્યવહારિક જીવનને, સમાજને અને રાષ્ટ્રને અને ઉન્નતિના વિકાસની અંદર જે છે એ ખૂબ જ લાભદાયી બનશે. તો આજે જે છે એ આપણે મનોવિજ્ઞાનની પ્રથમ વ્યાખ્યાનમાળા અંતર્ગત સંશોધન સમસ્યા શું છે એ વિષય ઉપર જે છે એ આજે આપણે ચર્ચા કરી છે. મકવાણા સાહેબ, તમે જે છે એ સંશોધન સમસ્યાના જુદા જુદા ટેકનિકલ પાસાઓ વિશે વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ સારી એવી અને ખૂબ જ ઊંડાણપૂર્વકની માહિતી જે છે એ આપવાનો પ્રયત્ન કર્યો છે અને એ માટે જે છે એ હું આ મનોવિજ્ઞાન વિષય વતી આપનો પણ જે છે એ ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર. Sandhan All Gujarat Integrated Classroom સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.